વાવ જિલ્લાના થરાદ તાલુકાના ભાચર ગામમાં નવી લાઇબ્રેરીનું ભવ્ય લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ગામના શૈક્ષણિક અને બૌદ્ધિક વિકાસને પ્રોત્સાહન આપવાના હેતુથી તૈયાર કરાયેલી આ લાઇબ્રેરી હવે વિદ્યાર્થીઓ, યુવાનો અને વાચકો માટે જ્ઞાનનું મહત્વપૂર્ણ કેન્દ્ર બનશે. આ લાઇબ્રેરીનું નિર્માણ પૂર્વ સાંસદ પર્વતભાઈ પટેલની ગ્રાન્ટમાંથી કરવામાં આવ્યું છે. સાથે સાથે ગ્રામ પંચાયતના સુચારું આયોજન અને સ્થાનિક ગ્રામજનોના આર્થિક સહયોગ તેમજ શ્રમદાનના કારણે આ મહત્વપૂર્ણ કાર્ય સફળતાપૂર્વક પૂર્ણ થઈ શક્યું છે. ગામમાં આધુનિક સુવિધાઓથી સજ્જ આ લાઇબ્રેરીના નિર્માણથી વિદ્યાર્થીઓને અભ્યાસ માટે અનુકૂળ વાતાવરણ મળશે તેમજ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા યુવાનોને પણ લાભ થશે. ગ્રામજનોમાં લાઇબ્રેરીના લોકાર્પણને લઈને ખુશી અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. ગ્રામજનોને આગેવાનો દ્વારા લાઇબ્રેરીને ગામના શૈક્ષણિક વિકાસ માટે એક મહત્વપૂર્ણ પગલું ગણવામાં આવ્યું હતું. લાઇબ્રેરીના માધ્યમથી વાંચન સંસ્કૃતિને વધુ પ્રોત્સાહન મળશે અને નવી પેઢી જ્ઞાન તરફ આગળ વધશે તેવી આશા હાલ વ્યક્ત કરવામાં આવી હતી. ભાચર ગામે ગ્રામજનો દ્વારા જે આજે લાઇબ્રેરીનું ઓપનિંગ થયું છે એમાં માનનીય પૂર્વ સંસદ શ્રી પરબતભાઈ પટેલ સાહેબની ગ્રાન્ટ તથા ગ્રામ પંચાયતનું આયોજન અને ગામ લોકોના ફાળા દ્વારા આ લાઇબ્રેરી તૈયાર કરવામાં આવી છે અને એમાં શાળાના બાળકો તથા જે ગામના યુવાનો છે એમને સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે આ તૈયારી કરવા માટે લાઇબ્રેરી ચાલુ કરેલ છે.